સુરતના ભાગીદારી પેઢી લા મેન્સામાં લાખો રૂપિયાની ઉછાપત અને છેતરપિંડીના મામલે ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સામે વિશ્વાસઘાત અને નાણાકીય ગેરરીતિ અને મિલકત હડપાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ હેઠળ વધુ તપાસ ચાલુ રાખી છે. સુરત શહેર ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે ભાગીદારી પેઢી લા મેન્સા સાથે સંકળાયેલ ઉચાપત અને છેતરપિંડીના ગુનામાં 2 આરોપીઓની ધરપકડ કરી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ પેઢીના વ્યવહારોમાં આશરે 49.58 લાખ રૂપિયાની ઉચાપત અને નાણાકીય ગેરરીતિ આચરી હતી. આ મામલે સિંગણપર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયા બાદ ઇકોસેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી રવિન્દ્ર કુમાર ગોરસિયાએ પેઢીના નાણાંનો ગેરઉપયોગ કરી લોનની રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લેવાનું સામે આવ્યું હતું. આરોપી કેવલ ભરતભાઈ પટેલ સાથે મળીને જમીનનું ભાડું ચૂકવેલ હોવા છતાંય બાકી હોવાનું દર્શાવી ફરિયાદીને લીગલ નોટિસ મોકલાવી હતી. આ રીતે મિલકતનો કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ છે. ઇકોસેલની જુદી જુદી ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતલીદારોની મદદથી બંને આરોપીને શોધી કાઢ્યા હતા. આરોપી રવિન્દ્ર કુમાર કનુભાઈ ગોરસિયા અને કેવલ ભરતભાઈ પટેલને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કોર્ટ દ્વારા રવિન્દ્ર કુમાર ગોરસિયાની રિમાન્ડ મંજૂર કરવામાં આવતા વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે. એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ ગુરસિયાએ વિશ્વાસઘાત કરેલ. જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો. એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગોરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે. આરોપી રવિ ગુરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ તજવીજ ચાલુ છે.